वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तयेत्। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી પ્રકરણ 125 ની અંદર સુરતના હરિભક્તો વિશે લખે છે। સુંદર ભક્ત સુરતના અતિ હોશીલા હરિજન, સ્વામી સેવામાં સમર્પયા જેણે તન મન ને ધન, તને કરી રહ્યા વચને મને કર્યું મૂર્તિનું મનન, ધને કરી જે કર્યું તે કહું સાંભળજો જન। આ પ્રમાણે સુરતના હરિભક્તો વિશે નિષ્કુળાનંદ સ્વામી બહુ સુંદર શબ્દ અને ભાવપૂર્ણ શબ્દ લખે છે કે સુરતી હરિભક્તોએ તન મન અને ધન જે છે એ ભગવાન સ્વામિનારાયણના ચરણની અંદર સમર્પિત કરી દીધેલા હતા। તનથી એ લોકોએ ભગવાનની સેવા કરેલી હતી, મનથી મૂર્તિનું મનન કરેલું હતું અને હવે ધનથી જે સેવા કરેલી હતી એ બધી હું લખું છું એવું નિષ્કુળાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે। અને એ વાત સાચી પણ છે, કારણ કે સુરતના હરિભક્તો ભગવાન સ્વામિનારાયણ જે જે સ્થાનોની અંદર ઉત્સવ કરતા હતા તે સ્થાનોની અંદર સંગ લઈને પહોંચી જતા હતા અને પોતાની સાથે કિંમતી વસ્ત્ર, કિંમતી આભૂષણો ઇત્યાદિ લઈને પધારતા હતા અને ભગવાન શ્રી હરિને પ્રેમપૂર્વક સમર્પિત કરતા હતા। એટલે માટે અહીં નિષ્કુળાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ધને કરી જે કર્યું તે કહું સાંભળો જો જન। અને પછી સુરતના હરિભક્તોએ જે ધનથી સેવા કરેલી હતી એ બધી જ સેવાનું વર્ણન નિષ્કુળાનંદ સ્વામીએ પ્રકરણ 125 કરેલું છે। આવા સુરતી હરિભક્તોના મનના મનોરથ પૂર્ણ કરવા માટે એ પરબ્રહ્મ પરમાત્મા જે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે, શ્રીદેવી, ભૂદેવી અને નીલાદેવીના જે પતિ છે, સર્વ કારણના કારણ છે, સર્વ અવતારના અવતારી છે એવા ભગવાન શ્રી હરિ કારતક વદી સપ્તમીને દિવસે સુરતના હરિભક્તોને આપેલા વચન પ્રમાણે સુરત પધારેલા હતા અને લાગ લગાડ 11 દિવસ પર્યંત ભગવાન શ્રી હરિ સુરતની અંદર રોકાયા હતા અને સુરતની અંદર જે વિભિન્ન પ્રકારની લીલાઓ કરી હતી, જે સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર સંતો ભક્તોએ અને આચાર્યોએ એને લિપિબદ્ધ કરેલી છે। હરિલીલામૃતમની અંદર કળશ 8 ની અંદર 30 થી 35 વિશ્રામની અંદર, ભક્ત ચિંતામણીની અંદર તથા હરિચરિત્રામૃત સાગરની અંદર 27મા પૂરની અંદર એટલે કે 12મા ભાગની અંદર આ બધી લીલાઓ લખાયેલી છે। એક પછી એક આપણે કારતક વદી સપ્તમીથી કે કારતક વદી ત્રયોદશી પર્યંતની લીલાઓ જે છે એ બધી શ્રવણ કરી। હવે આજે આપણે કારતક વદી ચતુર્દશીને દિવસે અને અમાસને દિવસે જે ભગવાન સ્વામિનારાયણે લીલા કરી હતી એ લીલાઓને આપણે શ્રવણ કરીએ। નિત્યની જેમ ભગવાન શ્રી હરિ બ્રહ્મ મુહૂર્તની અંદર જાગ્રત થાય છે, સંતો ભક્તોની સાથે તાપી નદીની અંદર સ્નાન કરવા માટે પધારે છે। પોતાના નિત્ય કર્મોથી પરવારી ભગવાન શ્રી હરિ સભાની અંદર આવે છે અને પોતાના જે આશ્રિત જન હોય છે તેને ધર્મનો ઉપદેશ આપે છે।
એવા સમયની અંદર જ્યારે કથા પૂર્ણ થઈ એટલે સુરતના એક હરિભક્ત જે હતા એનું નામ જે હતું નિર્ભયરામ અને એના પુત્રનું હતું નામ નથુરામભાઈ. એવો ભગવાન શ્રી હરિની પાસે પધારે છે અને કહે છે કે પ્રભુ, આજે આપ શ્રી અમારા ઘરે પધારો અને થાળ ગ્રહણ કરો. નિર્ભયરામભાઈ અને નથુરામભાઈનો ભાવ જે છે એ બહુ ઉત્કૃષ્ટ કક્ષાનો હતો. એ જમાનાની અંદર એ લોકો એક ધનાઢ્ય ગ્રસ્ત હતા, પરંતુ સ્વભાવ જે છે એ એટલો બધો સરળ હતો કે ધનનું લેશ માત્ર અહંકાર કે અભિમાન એ લોકોને